નમસ્તે મિત્રો, બિલ્ટ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અને આજે અમે માયાનગરી મુંબઈ સ્થિત એક એવી રિયલ એસ્ટેટ હસ્તી સાથે અમે રૂબરૂ થવા જઈ રહ્યા છે કે જેઓ મુંબઈ એટલે કે નવી મુંબઈમાં છેલ્લા 20 વર્ષથી પોતાનો અથાક પ્રયત્નથી પોતાનો પગ જમાવી અને 20 વર્ષની અંદર નવી મુંબઈમાં 30 જેટલા રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ બનાવી અને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. અમારી સાથે નવી મુંબઈ સ્થિત ટુડે ગ્લોબલ ગ્રુપના ડાયરેક્ટર શ્રી ભાવેશભાઈ શાહ છે કે જેઓ અમદાવાદ શહેરમાં પણ એઝ અ રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે સક્રિય છે. આપ છેલ્લા 20 વર્ષથી નવી મુંબઈમાં કામ કરી રહ્યા છો, તો નવી મુંબઈમાં 20 વર્ષમાં આપનું જે કાર્ય છે એ દુર્લભ છેલ્લા 30 પ્રોજેક્ટ કર્યા છે અને એ પાછા હાઈરાઇઝ પ્રોજેક્ટ કર્યા છે. તો આપનો અનુભવ 20 વર્ષનો કહો અને આપનું અહીંયાનું કાર્ય એ અમારા દર્શકોને જણાવો. 100% થેન્ક યુ. પહેલે તો તમને મારું નાનું ઇન્ટ્રોડક્શન આપું. ફર્સ્ટ ઓફ ઓલ, અમે મુંબઈમાં 20 વર્ષથી છે, બટ મારું ગુજરાતથી સંબંધ બહુ પુરાનો છે. મારું બધું એજ્યુકેશન ગુજરાતમાં એ જે સિટી છે વલ્લભ વિદ્યાનગર ત્યાંનું છે. ત્યાંથી મેં માસ્ટર્સ ઇન ઈ બિઝનેસ કર્યો. પછી ત્યાંથી 2004માં અમેરિકા જઈને MBA ઇન ફાઇનાન્સ કર્યો. ન્યુયોર્ક શહેરમાં ત્યાં કેપિટલ વન કંપનીમાં 8 વર્ષ મેં જોબ કરી છે. ને પછી 2012માં હું નવી મુંબઈ પાછો આવ્યો ને ત્યાંથી છેલ્લા 12 વર્ષથી અહીંયા અમે બિઝનેસ કરીએ છીએ. આ કંપની મારે તમે જણાવો તો આ કંપની મારા બ્રધર મિસ્ટર ભદ્રેશ શાહ 2004માં આજથી 20 વર્ષ પહેલે ચાલુ કરી હતી ને એ વખતે ટુડે ગ્લોબલ ચાલુ થયું ને આજે ભગવાનની દયાથી 20 વર્ષ આ કંપનીને કમ્પ્લીટ થયા છે. છેલ્લા 20 વર્ષમાં આ કંપનીએ એઝ યુ સેડ વી હેવ કમ્પ્લીટેડ મોર દેન 30 પ્રોજેક્ટ્સ. 30 પ્રોજેક્ટ અમે કમ્પ્લીટ કર્યા છે ને હાલ ફિલહાલમાં આ કંપનીમાં 2.5 બિલિયન સ્ક્વેર ફીટ એટલે 25 લાખ સ્ક્વેર ફીટ કામ ચાલુ છે. અત્યારે અમે લગભગ 2000 ઘરના ઉપર કામ કરીએ છીએ. હમણાં તમે કહ્યું એ પ્રમાણે કે પ્રેઝન્ટમાં તમે 30 એકર જમીનની અંદર નવી મુંબઈમાં 30 એકર જમીનની અંદર એ પ્રોજેક્ટ કરવાના છો કે જેના ઉપર 6000 મકાનો બનશે. તો એના અનુસંધાને અમારા દર્શકોને આપ જણાવો. હા, તમે આ મને જણાવતા બહુ ખુશી છે કે અત્યારે અમે જે નવી ટાઉનશીપ લાવીએ છીએ 30 એકરમાં એક ટાઉનશીપ અમે માર્ચ 2025માં ચાલુ કરીએ છીએ. એ ટાઉનશીપ અત્યાર તક નવી મુંબઈની મોટામાં મોટી રેસિડેન્શિયલ ટાઉનશીપ છે. એ ટાઉનશીપમાં ટોટલ અમે 6000 ઘર બનાવશે. 3 ફેઝમાં આ ટાઉનશીપ ચાલુ થશે. પહેલો ફેઝ માર્ચ 2025માં ચાલુ થાય છે ને મને બહુ ખુશી છે આ પ્લેટફોર્મ ઉપર તમારી જોડે શેર કરતા. તમે આશ્ચર્ય કરશો, આ પ્રોજેક્ટનો જો આર્કિટેક્ટ છે એ અમદાવાદનો છે. તો એટલું મોટી અમે ટાઉનશીપ બનાવે છે. પણ યુએ ડિઝાઇનથી ઉમંગ ગોસ્વામી જો અમારો ભાઈબંધ છે એ આ પ્રોજેક્ટમાં આર્કિટેક્ટ છે ને દેટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ ડ્રીમ ટાઉનશીપ, વન ઓફ ધ બેસ્ટ ટાઉનશીપ વી હેવ એવર સીન. મોર દેન 50 એમ્યુનિટીનું પ્લાનિંગ છે. ટોટલ 28 ટાવર બને છે ને બધા ટાવર 30 સ્ટોરીના છે. તો દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ આઇકોનિક ટાઉનશીપ નવી મુંબઈ હેઝ એવર સીન. આ પ્રોજેક્ટ આટલો મોટો પ્રોજેક્ટ છે કે જે 6000 મકાનો નિર્માણ કરવા, તો અંદાજિત આ કેટલી હાઇટના હશે અને કેટલા ટાઈમમાં તમે પૂર્ણ કરશો અને એના કન્સ્ટ્રક્શન ક્વોલિટી વિશે થોડી એક વાત. ડેફિનેટલી. સો તમને સ્ટોરી જણાવો તો આ ટોટલ અમે ઓલરેડી પ્લાન પાસમાં પુટઅપ કરી નાખ્યા છે. તો બધા ટાવર છે 30 સ્ટોરી પ્લસ 4 પોડિયમ, તો 34 સ્ટોરીના પ્લાનિંગ છે. 3 ફેઝમાં કરીએ છીએ. 3 ફેઝ મલાઈને 2032માં પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે. સરસ. હવે મહત્વની વાત એ છે કે આખું મુંબઈ એ સ્કાયલાઇન ઉપર રહે છે. બિલકુલ. હવે અમદાવાદ શહેર પણ નવું સ્કાયલાઇન લઈ અને ડેવલપ થઈ રહી છે. અમદાવાદમાં નવી હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહ્યા છે. અત્યારે મિક્સ્ડ બિલ્ડિંગને ગણીએ
તો અમદાવાદ શહેરની અંદર 25 એવા મિક્સ બિલ્ડિંગો ડેવલપ થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં સાયન્સ સિટીની અંદર પણ એક 30 માળનું બિલ્ડિંગ બની ચૂક્યું છે. રાજપથ ક્લબની પાછળ પણ એક 30 માળનું બિલ્ડિંગ બની ગયું છે. હવે આપ તો નવી મુંબઈમાં કામ કરો છો, તો નવી મુંબઈમાં તમે હાઈરાઇઝ સાથે ઘણું બધું કામ કર્યું છે. તો અમારા અમદાવાદના ડેવલપરો વિશે કે જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગ બનતી હોય ત્યારે શું પ્રિકોશન રાખવા જોઈએ, ત્યારે એમાં બિલ્ડિંગ મટીરિયલ કેવું હોવું જોઈએ, એનું જ્યારે હાઈરાઇઝનું બિલ્ડિંગનું બાંધકામ થતું હોય તો એનું કોસ્ટિંગ કેટલું વધતું હોવું જોઈએ, કારણ કે હજી સુધી અમદાવાદ શહેરના લોકોની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેવાની હજી સુધી માનસિકતા બની નથી. તો એ કેવી રીતે થશે એનો થોડો અમારા દર્શકોને આપ જણાવો. 100%. જો પહેલી વાત તો હું તમને જણાવું કે અમે ઓલરેડી 7 બિલ્ડિંગ આવી કમ્પ્લીટ કરી છે જો 35 માળાની છે. તમને પોતાને આ બધું એક્સપિરિયન્સ છે કે તમે હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવો તો કેવી રીતે તમે બધું ચીજે ધ્યાન રાખવાની. તો મારું પર્સનલ એક્સપિરિયન્સ છે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વોટ વી નીડ ટુ ડુ ઇઝ પ્લાનિંગ. તમે જે હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવો, જે અમે પાસ્ટમાં 14 માળાની બી બિલ્ડિંગ બનાવી છે, અમે 20 માળાની બિલ્ડિંગ બનાવી છે, પણ જ્યારે તમે 32 થી 35 માળાની બિલ્ડિંગ બનાવો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તમને સ્ટ્રક્ચર, એની જો ફાઉન્ડેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમે સ્ટ્રક્ચર એબિલિટી ઉપર તમને બહુ બધું ધ્યાન આપવું પડે. તમારો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ચર એન્જિનિયર તમારો બહુ સારો હોવો જોઈએ. પછી એ પ્રમાણે તમે લાઈક બિલ્ડિંગમાં કોન્ક્રીટનું મટીરિયલ કેટલું વાપરશો, પર કેજી 5 કેજી જશે, 5.5 કેજી જશે, કેમ કે જેટલું તમારું બિલ્ડિંગ મટીરિયલ સારું હશે એટલી બિલ્ડિંગની લાઈફ સારું હોય છે. એનાથી બી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ડેન્સિટી પ્લાનિંગ. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે હવે જ્યારે આપણે નાની બિલ્ડિંગ બનાવીએ 10 માળાની, 14 માળાની, 15 માળાની, ત્યારે ડેન્સિટી પ્લાનિંગ એટલી ઇમ્પોર્ટન્ટ ના હોય. પણ જ્યારે તમે 30-35 માળા બિલ્ડિંગ બનાવો તો એક બિલ્ડિંગમાં તમારે ક્યારે 500-600 ફેમિલી રહેશે. તો તમે લોબીને કેવી રીતે પ્લાન કરશો, પાર્કિંગ કેવી રીતે પ્લાન કરશો, બેસમેન્ટ કરવું છે, પોડિયમ જવું છે, કેટલા પોડિયમ જશે, એક ટાઈમમાં મોર્નિંગમાં 9:30 to 10:30 મેક્સિમમ પબ્લિક નીકળે. તો તમને આ બધું ધ્યાન રાખવું પડે કે એ પ્રમાણે એ ટાઈમ ઉપર કદાચ 200 ગાડી એક સાથ નીકળે તો તમારું એન્ટ્રી ક્યાં છે, એક્ઝિટ ક્યાં છે, લોબી કેટલી મોટી છે, પોડિયમ કેટલું મોટો છે, આ બધી અમે પહેલે અમારી બિલ્ડિંગ બનાવી તો અમને આ બધું બહુ પ્રોબ્લેમ આવી પહેલી 2 બિલ્ડિંગમાં. તો એનાથી અમે શીખ્યા કે યુ શુડ સ્પેન્ડ મોર ટાઈમ ઇન પ્લાનિંગ એન્ડ ડેન્સિટી પ્લાનિંગ તમને કરવી પડશે. લાઈક અમે જો અત્યારે અમે પણ અમદાવાદમાં રેગ્યુલર પ્રોજેક્ટ કરી છે અને અમદાવાદ જોઈએ છે, તો વન થિંગ આઈ વુડ લાઈક ટુ સી કે અમદાવાદના બિલ્ડર, ફર્સ્ટ ઓફ ઓલ એ વાત તમને જણાવું કે અમદાવાદમાં કન્સ્ટ્રક્શન ક્વોલિટી નવી મુંબઈ પણથી સારી છે ને. જે રીતે કમર્શિયલ પ્રોજેક્ટ બને છે ને એના એલિવેશન પણ અહીંયાથી બધું સારું છે, પણ ત્યાં ડેવલપર આ બધું ચીજોનું ધ્યાન રાખવું પડશે. ફોર એક્ઝામ્પલ ઇસ્કોન જંકશન, તમે સિંધુ ભવન જો, આમલી પોપલ રોડ જો, ત્યાં ઓલરેડી બહુ બધું ટ્રાફિક છે. તો તમે ત્યાં બિલ્ડિંગ બનાવો તો તમને ડેન્સિટી પ્લાનિંગ કરવું પડશે. ક્યારે ટ્રાફિક હશે, 7 o'clock ઇન ધ ઇવનિંગ કેટલું ટ્રાફિક હશે, 10 o'clock ઇન ધ મોર્નિંગ કેટલું ટ્રાફિક હશે, કેટલી ગાડી એક સાથે નીકળશે, એટલું સ્પેસ છે કે નહીં છે, તમને કેટલો મીટરનો રોડ તમને છોડ્યો છે, તમે કઈ ટેકનોલોજી વાપરો છો, તમે ક્લાસિક ટેકનોલોજી વાપરો છો, માયવન ટેકનોલોજી વાપરો છો કે નવી ટેકનોલોજી આવી છે જેને વેવ ટેકનોલોજી કહે છે, તો એ વાપરો છો. તો આ બધી ટેકનોલોજી તમે કઈ વાપરો અને કેટલા ટાઈમમાં તમે પ્લાન કરશો. શું થાય છે, તમે 14 માળાની 15 માળાની બિલ્ડિંગ તો તમારે 3 વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય, પણ જ્યારે તમે 30 માળા અને 35 માળાની બિલ્ડિંગ બનાવો તો 5 થી 7 વર્ષ લાગશે. તો એ પ્રમાણે તમે આ બધી ચીજોને તમે ધ્યાન રાખવું પડશે. ઓકે. હવે તમે નવી મુંબઈમાં આટલા સમયથી કામ કરી રહ્યા છો, તો છેલ્લા 10 વર્ષની અંદર નવી મુંબઈમાં જે વિકાસ થયો છે એમાં રિયલ એસ્ટેટ ડેવલપિંગ જે થયું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે, એના વિશે આપ શું કહેશો? ડેફિનેટલી. શું નવી મુંબઈમાં જો મોટામાં મોટા જે ચેન્જ લાસ્ટ 10 વર્ષમાં આવ્યો છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે તમે નવી મુંબઈ જો તો નવી મુંબઈ ઇઝ વન ઓફ ધ મોસ્ટ favorite destination for Mumbai people to buy the house. The reason for that is social and physical infrastructure. અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારો ડેવલપ થયો છે. નવી મુંબઈ 1970 આજથી 54 વર્ષ પહેલા અહીંયાની પ્લાનિંગ ચાલુ થયું ને પ્લાનિંગ એટલું સારું છે કે તમે જો તો બધા વાઇડ રોડ છે, સ્કૂલ્સ માટે ઓલરેડી જગ્યા લોકેટેડ છે, પાર્ક માટે જગ્યા લોકેટેડ છે, એશિયાને મોટામાં મોટું સેન્ટ્રલ પાર્ક અહીંયા લોકેટેડ છે. એ બધા પ્લાનિંગ એટલી સારી છે, મેટ્રો થી બધું કનેક્ટ થાય છે. અહીંયા મુંબઈને બાદ સેકન્ડ એરપોર્ટ નેક્સ્ટ યર ચાલુ થવાનો છે. આખા ઇન્ડિયાનો લોંગેસ્ટ બ્રિજ નવી મુંબઈથી મુંબઈને કનેક્ટ કરે છે, જો 22 કિલોમીટરનો છે. તેનાથી
જો તમને મુંબઈથી નવી મુંબઈમાં પહેલે 1.5 થી 2 કલાક લાગતા હતા, હવે તમે 20 મિનિટમાં મુંબઈ પહોંચી જાઓ છો. Okay. તો આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ની રીતે નવી મુંબઈમાં પછલે 10 વર્ષમાં ડેવલપમેન્ટ બહુ થયું છે. સેમ થીમ મને અમદાવાદ માટે લાગે છે. તમે અત્યારે એનરોક ની રિપોર્ટ જો, એનરોક જે મોટી કંપની છે, Yeah. બધી કંપનીની રિપોર્ટ કરે છે. તમને એમની રિપોર્ટ જો તો એ કહે છે કે આખા ઇન્ડિયામાં સારુંમાં સારું રેઝિડેન્શિયલ માર્કેટ ક્યાં છે તે અમદાવાદમાં છે. તમે પિછલે Definitely. 3 થી 5 વર્ષની ગ્રોથ જો તો અમદાવાદમાં બહુ બધી ગ્રોથ થઈ છે અને સેલ બહુ બધું સારો છે. પણ એ પ્રમાણે અમદાવાદને અગર નેક્સ્ટ ડેકેડમાં સક્સેસફુલ થવું છે તો વધારેમાં વધારે ધ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપવું પડશે. ઓકે. હવે અમદાવાદમાં તો કેવું છે કે હવે હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે, એટલે એની કોસ્ટિંગ હાઈરાઇઝ બિલ્ડિંગમાં કોસ્ટિંગ પણ વધારે, એટલે એનો રેટ પણ વધુ આવી રહ્યો છે. એટલે એ અમારા એ દર્શકો અને અમારા જે મકાન લેનારા જે વ્યક્તિઓ છે, તો એ કોસ્ટિંગમાં શું ફરક રહેશે જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગ બનતી હોય છે મુંબઈમાં? ફોર એક્ઝામ્પલ કે 4 BHK કોઈ હાઈરાઇઝ મુંબઈમાં લે છે અને 4 BHK અમદાવાદમાં લે છે, તો બંનેમાં તો ફરક આવવાનો, પરંતુ એ કોસ્ટિંગમાં કેટલો ફરક આવતો હોય છે એ થોડું મને કહેશો? 100% that's a very valid question. અમે જ્યારે લો રાઇઝ બિલ્ડિંગ બનાવીએ ને એના કમ્પેરથી અમે હાઈ રાઇઝ બિલ્ડિંગ બનાવીએ, મિનિમમ 500 થી 600 રૂપિયા સ્ક્વેર ફૂટનો કન્સ્ટ્રક્શન ઉપર ફરક આવી જશે. કેમ કે તમે હાઈ રાઇઝ જાઓ તો તમારી બધી સ્ટીલ, સિમેન્ટ, આ બધું ક્વોલિટી, તમારી ક્વોન્ટિટી વધી જાય. તમારે બહુ બધા એડિશનલ ચીજોનું ધ્યાન રાખવું પડે, તમારું લેબર કોસ્ટ વધી જાય. તો તમે જ્યારે આ બધી ચીજોને ટોટલ કરો તો તમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ કમથી કમ 500 થી 600 રૂપિયા વધશે. મને ખબર છે અમદાવાદમાં ડેવલપર દે આર વેરી ઇન્ટેલિજન્ટ, દે ઓલરેડી નો અબાઉટ ઇટ, બટ દે શુડ કીપ ઇન માઇન્ડ કે જ્યારે એમની બિલ્ડિંગ બની જશે તો લો રાઇઝ થી કમથી કમ 500 થી 600 રૂપિયા કોસ્ટિંગ વધારે આવશે. એ પ્રમાણે એમને બધું પ્લાનિંગ કરવું જોઈએ. ઓકે. તો મિત્રો, આ હતા ભાવેશભાઈ શાહ કે જેઓ નવી મુંબઈમાં રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે ખૂબ જ સક્સેસફુલ રીતે સ્થાપિત થયા છે, અને તેઓ એ નવી મુંબઈનું જે ક્રેડાઈનું બિલ્ડર એસોસિએશન છે તેમાં પણ ઓર્ગેનાઇઝ કમિટીમાં તેઓ છે, અને હમણાં લગભગ 2024માં જ એમને સરસ એવો એક ઇવેન્ટ પણ કર્યો છે, અને જેમાં અંદાજિત 6 થી 10,000 લોકો આવે છે. એટલે આવી રીતે એક યુવા ડેવલપર એ આપણા ગુજરાતનું પણ આપણે ગૌરવ કહી શકીએ છીએ. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બના રહો. જય હિન્દ, જય ભારત.